જય ભગવાન. હવે આજે આપણે સૂરદાસજીના આખ્યાન વિશે સાંભળીશું. તો સૂરદાસજી એમને આંખો નથી, પણ કૃષ્ણ ભગવાનના એવા પરમ ભક્ત હતા કે ખાડામાં પડી જાય, નદીમાં પડી જાય, નાળામાં પડી જાય તો ભગવાન એમને બહાર કાઢતા હતા, એમને આંગળી પકડીને ચલાવતા હતા. અને સૂરદાસજીના હાથમાંથી કદાચિત કોઈ કૂતરું રોટલી લઈ જાય અને ઘી ચોપડ્યું ના હોય તો સૂરદાસજી એની પાછળ દોડતા હતા. એમ જ સમજાતા કે સાક્ષાત કૃષ્ણ ભગવાન બ્રહ્મ મારા હાથમાંથી રોટલી લઈ ગયો છે, અને પાછળ દોડી અને કહેતા હતા કે ભાઈ એમાં રોટલી ઘી ચોપડવાનું બાકી રહ્યું, હે ભગવાન એમાં ઘી ચોપડવાનું બાકી રહી ગયું છે, ક્ષણિક રાહ જુઓ. તો આ સૂરદાસજી કોણ હતા એ આજે આપણે જોઈશું. તો દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાન જ્યારે ગોકુળ છોડી અને મથુરા ગયા, પછી કર્મયોગના પ્રભાવે આગળ વધતા જ ગયા, ફરી કોઈ દિવસ એ ગોકુળમાં આવ્યા નથી. હવે ગોકુળમાં ગોપીઓ એમના વિરહમાં બહુ દુઃખી થઈ રહી હતી, એટલે કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી એમના પરમ મિત્ર હતા, જ્ઞાની હતા, ઉદ્ધવજીને મોકલ્યા અને ત્યાં જઈને કે ગોપીઓને કહો કે હવે કૃષ્ણ ભગવાનના મૂર્ત સ્વરૂપના બદલે કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરે અને માનસિક પૂજા કરે. તો ગોપીઓએ એમનો બહુ વિરોધ કર્યો કે ના ભાઈ, અમે તો મૂર્ત સ્વરૂપની જ પૂજા કરવા માગીએ છીએ. આ સમયે ઉદ્ધવજીએ થોડો ઉપહાસ કર્યો, એટલે આ ગોપીઓ પૈકી એક લલિતાએ એને શ્રાપ આપ્યો કે તમારે પણ એક જન્મ એવો આવશે કે તમે ભગવાનનું મૂર્ત સ્વરૂપ નહીં જોઈ શકો અને મનથી અને હૃદયથી ભગવાનનું ધ્યાન કરી આ જન્મ વિતાવવો પડશે. પછી ઉદ્ધવજી કૃષ્ણ ભગવાન પાસે ગયા અને આ શ્રાપથી બહુ દુઃખી થઈ રહ્યા હતા. કૃષ્ણ ભગવાને એમના પર કૃપા કરી અને બીજો જન્મ ઉદ્ધવજીને બીજો જન્મ સૂરદાસ તરીકે આપ્યો. સૂરદાસના જન્મમાં ઉદ્ધવજી મનની આંખોથી કૃષ્ણ ભગવાનને જોતા હતા અને ભક્તિ કરતા હતા, પણ મૂર્ત સ્વરૂપ જોઈ શકતા ન હતા. એટલે સૂરદાસજી એ મૂળ કૃષ્ણ ભગવાનના દ્વાપર યુગના ઉદ્ધવજી હતા. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.